બંગાળના પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ, બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક, ભારતના પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન, સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચારી, બંધારણની રચનાની સૌપ્રથમ માંગ માનવેન્દ્રનાથ રોય, બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ બનાવવામાં લાગેલો સમય 2 વર્ષ 11 મહિના 18 દિવસ, 11 સત્ર અને 166 બેઠકો. મસૂદા સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર, જનગણ મનના રચયિતા રવીન્દ્રનાથ ટાગોર. તત્વબોધિની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષકથી પ્રકાશિત. વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આનંદ મઠ નવલકથામાંથી. રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર 22 માર્ચ 1957. જો લીપ વર્ષ હોય તો 21 માર્ચ શરૂ થાય. બંધારણને સમજવાની ચાવી આમુખ. રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ ફજલ અલી. ભાષાને આધારે રચાયેલું પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ. હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા 6. રીટ કેટલી છે? 5. પહેલી બદ્ધિપ્રત્યક્ષીકરણ, બીજું પરમાદેશ, ત્રીજું પ્રતિષેધ, ચોથું ઉત્પ્રેક્ષક અધિકાર પૂચ્છા. મૂળભૂત ફરજોની સંખ્યા 11. મૂળભૂત ફરજો કયા ભાગમાં? 4. રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટ દ્વારા. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવાની જરૂરી ઉંમર 35 વર્ષ. રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં સમાવેશ લોકસભા, રાજ્યસભા, 28 રાજ્યોની અને દિલ્હી પોંડિચેરી વિધાનસભાના સભ્યોનો સમાવેશ. રાષ્ટ્રપતિની શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા. રાષ્ટ્રપતિનો પગાર 5 લાખ પ્રતિ માસ. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક. 12. ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિનું ખાલી પદ કેટલા સમયમાં ભરાઈ જવું જોઈએ? 6 મહિના. મંત્રીમંડળ વ્યક્તિગત રીતે કોને રીતે જવાબદાર? રાષ્ટ્રપતિ. મંત્રીપરિષદ સામૂહિક રીતે જવાબદાર લોકસભાને. મંત્રીમંડળની વધુમાં વધુ સભ્ય સંખ્યા ગૃહના કુલ સભ્યોના 15% વધુ નહીં અને 12 સભ્યોથી ઓછી નહીં. સંસદ એટલે રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા. રાજ્યસભામાંથી દર વર્ષે બે વર્ષ નિવૃત્તિ થતા સભ્ય 1/3. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ. અખિલ ભારતીય સેવાઓ IAS, IPS, IFS. રાજ્યસભાના સભ્ય બનવા જરૂરી ઉંમર 30 વર્ષ. લોકસભા અને વિધાનસભાના સભ્ય બનવા જરૂરી ઉંમર 25 વર્ષ. ગૃહોના 2 બેઠક વચ્ચે કેટલા મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ? 6 મહિના. ગૃહની કોરમની સંખ્યા 1/10. લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષ અને ઉપાધ્યક્ષને આપે છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવંકર. નાણાં ખરડો છે કે નહીં નક્કી કરશે લોકસભાના અધ્યક્ષ. અંદાજપત્રનું અન્ય નામ. વાર્ષિક નાણાકીય નિવેદન. જાહેર હિસાબ સમિતિના સભ્યો 22. 15 લોકસભા, 7 રાજ્યસભા. વિરોધ પક્ષના નેતાનો દરજ્જો. કેબિનેટ કક્ષાના મંત્રી સમાન. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા. રાજ્યપાલની શપથ જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા. રાજ્યપાલ બનવા જરૂરી ઉંમર 35 વર્ષ. રાજ્ય યોજના બોર્ડના અધ્યક્ષ મુખ્યમંત્રી. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552, હાલમાં 545. રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250, હાલમાં 245. વિધાનસભાની મહત્તમ લઘુત્તમ સભ્ય સંખ્યા 560. સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950. સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વય 65.
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂક રાષ્ટ્રપતિ. જિલ્લા જજની નિમણૂક રાજ્યપાલ. પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન. દેશના પ્રથમ કાયદા અધિકારી એટર્ની જનરલ. દેશના પ્રથમ એટર્ની જનરલ એમ.સી. સેતલવાડ. રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારી એડવોકેટ જનરલ. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કે.સી. નિયોગી. લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર એલ.એમ. સંઘવી. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પિતા લોર્ડ રિપન. જિલ્લા પંચાયતનો મહેસૂલી અધિકારી કલેક્ટર. લઘુ બંધારણ તરીકે ઓળખાતો સુધારો 42મો.